પારડી વલસાડી ઝાપા કુંભારવાડ ખાતે આવેલ મુસ્લિમ સુન્ની જમાત ટ્રસ્ટની દુકાન 50 થી 60 વર્ષ પહેલાં પારડીના રહેવાસી રમણભાઈ એચ માલીને ભાડેથી આપવામાં આવી હતી, જે દુકાન 60 વર્ષ બાદ ફરીથી રમણભાઈ માલીએ પોતાની સ્વેચ્છાએ પારડીના જાણીતા વકીલ દિનેશભાઈ શાહની ઉપસ્થિતિમાં પારડી મુસ્લિમ સુન્ની જમાત ટ્રસ્ટના મુતવલી જનાબ ઇલ્મુદ્દીન એમ સૈયદને સુપ્રત કરી હતી. મુસ્લિમ સમાજના આગેવાન અનવરભાઈ મનિયાર, બશીરભાઈ એચ મલેક, ઇસામુદ્દીન મનિયાર અને સાજિદ ખાન પઠાણ તથા આરીફભાઈ દમણિયા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. રમણભાઈ જણાવ્યું હતું કે જ્યારે 60 વર્ષ પહેલાં એમણે મુસ્લિમ સમાજની આ દુકાન લીધી હતી ત્યારે તેઓ શૂન્ય હતા અને આ દુકાનમાંથી તેઓએ ઇલેક્ટ્રોનિકનો ધંધો કરી આજે સદ્ધર બની ગયા છે. કારણ કે અમારા ટ્રસ્ટને પૈસાની જરૂર હોય તે હિસાબે ભાડું આપવા માટે તૈયાર ને રમણભાઈએ આ ચાવી આપી એ બદલ અમારી પાસે કોઈ વ્યવહાર કર્યો નથી. એમણે ખાલી ચાવી આપી દીધી છે, રાજુ સુધી આપી દીધી છે, કોઈ વ્યવહાર કર્યો નથી. કોર્ટના દ્વારા પહેલે મરહુમ અમારા મુતવલ્લીજી આદમજી અબ્દુલ કાદિર શેખના તરફથી એમને આપવામાં આવેલી હતી આજથી 40-45 વર્ષ પહેલાં. મદ્રેસા ઇસ્લામિયા ટ્રસ્ટ પારડી, જેથી ઈમાનદારીપૂર્વક તેઓએ દુકાનની ચાવી સુન્ની મુસ્લિમ જમાતના અગ્રણીઓને આપી દીધી હતી અને 60 વર્ષ બાદ તેઓએ ઈમાનદારીનું એક ઉત્તમ ઉદાહરણ પારડીમાં પૂરું પાડ્યું છે, જે ખૂબ જ અગત્યનું છે. રમણભાઈ માનીને અમે આજથી આશરે 40-45 વર્ષ પહેલાં અમારા તે ટાઈમના ટ્રસ્ટીના મુતવલ્લી આદમજીભાઈ શેખે એમને આપેલી હતી ભાડેથી. ત્યારથી એઓ ચલાવતા હતા અને એમનું એમ કહેવું રમણભાઈનું કે ત્યારે મારી પાસે કંઈ નહીં હતું, આ દુકાન લીધી. તે પછી આજે જે અમે જે પોઝિશનમાં છે અમારા છોકરાને અમે ત્યાં દુકાન પરથી જ અમે મહેનત કરીને ભગવાને અમને આપ્યું છે. એટલે અમારે તમને ચાવી સુપ્રત કરવાની છે. મારી નાની તંદુરસ્તીના કારણે હું દુકાન હવે ચલાવી શકું એમ નથી. એટલે એમણે મને કીધું કે મારા છોકરા જોડે અને મારા જરા એડવોકેટ શ્રી દિનેશભાઈ શાહ જોડે વાત કરીને હું તમને 1-2 દિવસમાં જવાબ આપું. તો એમણે દિનેશભાઈ શાહ જોડે અને છોકરા જોડે વાત કરી દીધી. તો દિનેશભાઈ શાહે બી એમને, કારણ કે એ બી એડવોકેટ છે આજે વર્ષોથી અને એ બી ઘણા ટ્રસ્ટના મેમ્બર છે, ટ્રસ્ટી છે બધા ટ્રસ્ટમાં. એટલે એમને બી સાચી સલાહ આપી કે આ ટ્રસ્ટની મિલકત છે એટલે તમે ચાવી આપો તો ઘણું સારું છે. એટલે રમણભાઈ માલીએ મને બોલાવીને કીધું કે ભાઈ અમે આ ચાવી સુપ્રત કરીએ છીએ. એટલે એમને 15/5ના શુક્રવારના સવારે 11 વાગે દિનેશભાઈની ઓફિસ પર અમને બોલાવીને ચાવી આપવાનું નક્કી કર્યું. તેવી રીતે અમે દિનેશભાઈની ઓફિસ પર ગયા 15 તારીખે અને દિનેશભાઈ એડવોકેટ શ્રી દિનેશભાઈ શાહની રૂબરૂમાં અમને ચાવી આપી. એ બદલ રમણભાઈ માલી અને એના પરિવારનો અમે ઘણો આભાર માનીએ છીએ. તેમજ દિનેશભાઈ શાહ, એડવોકેટ દિનેશભાઈ શાહનો બી અમે બહુ ખૂબ આભાર માનીએ છીએ. એમને જે બધી સલાહ આપી એમને ને એ બદલ એમને બી ઘણી અમે આભાર માનીએ છીએ. આજના સમયમાં જ્યારે લોકો બેઈમાની કરી જતા હોય છે ત્યારે 60 વર્ષ બાદ પણ રમણભાઈ માલીએ ભાડેની દુકાન ફરીથી જેમના પાસેથી લીધી હતી એવા મુસ્લિમ સમાજ ટ્રસ્ટને આપી દીધી હતી, જે ખરેખર આજના જમાનામાં એક ઉત્તમ ઉદાહરણ છે અને હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક પણ છે. મુસ્લિમ સમાજના દરેક અગ્રણીઓએ રમણભાઈ માલીનો આભાર વ્યક્ત કર્યો હતો. દિનેશભાઈ વકીલનો આભાર વ્યક્ત કર્યો હતો. આજના સમયમાં 50-60 લાખની દુકાન તેઓએ ફરીથી કોઈ પણ વસ્તુ વ્યવહાર લીધા વિના મફત જેમ લીધી હતી તેમ સુપ્રત કરી હતી. ખરેખર રમણભાઈ માલીનો આભાર વ્યક્ત કરવો એટલો ઓછો પડે છે.